પ્રાકૃતિક ખેતી કરતા હોઈએ એમાં 5 આયામોમાં જીવામૃત બનાવતા શીખીશું. બરાબર. જીવામૃત બનાવવા માટે સૌપ્રથમ આપણે જેનું રો મટીરિયલ છે એમાં બેસન, ગોળ, ગાયનું છાણ અને ગૌમૂત્ર, બરાબર, એ બધાને પાણીમાં ઓગાળી અને થોડી સ્લરી કરી દઈશું, જેથી વધારે દેશી ગાયના છાણમાં 300 કરોડ બેક્ટેરિયાઓ છે. સૌપ્રથમ આપણે 200 લીટર જીવામૃત બનાવવાનું છે. તો સૌથી પહેલા એની અંદર આપણે ગાયનું છાણ નાખીશું. 200 લીટર જીવામૃત માટે 1 કિલો અને 500 ગ્રામ જેટલું બેસન જોઈએ, તો એ નાખીશું. ત્યારબાદ આપણે ગોળ જે ઓગાળ્યો છે એ નાખીશું. ત્યારબાદ 200 લીટર જીવામૃત માટે આપણે ગૌમૂત્ર નાખીશું. અને આ ચારેય વસ્તુ નખાઈ જાય ત્યાર પછી આપણે જૂના ઝાડ નીચેની 1 મુઠ્ઠી માટી લેવાની હોય છે. કેમ 1 મુઠ્ઠી માટી જૂના ઝાડ નીચેની? કારણ કે એ જમીનમાં સૌથી વધારે બેક્ટેરિયા આપણને જોવા મળે છે. ત્યાં સવાર અને સાંજ બંને ટાઈમ તમારે 5-5 મિનિટ હલાવવાનું હોય છે. આ તમે હલાવી દો એટલે જ્યાં તડકો છાયો આવતા હોય ત્યાં એને રાખવાનું અને ત્યારબાદ એની ઉપર આપણે જે કંદાનનો કોથળો હોય છે એ ઢાંકી દેવાનો હોય છે. શિયાળામાં તમારે 7 દિવસ અને ઉનાળામાં તમારે 5 દિવસ એને રાખવાનું હોય છે. ત્યારબાદ આ જીવામૃતનો ઉપયોગ તમારે ખેતરમાં કરવાનો હોય છે. તમે બેઠા પાણી સાથે પણ આપી શકો છો, અથવા તો તમારો જે પંપ હોય છે 70 લીટરનો, એની આગળની નોઝલ કાઢી નાખવાની અને ત્યારબાદ ટ્રેન્ચિંગ કરી દેવાનું. આપણે બધી વસ્તુ એડ કરી દીધી, બરાબર. જીવામૃત માટે જે વસ્તુ આપણે જરૂરી હતી એ બધી આપણે એડ કરી એક આખું કલ્ચર ઊભું કર્યું છે. હવે આને આપણે 7 દિવસ સુધી કોથળો પલાળીને છાંયડો, મોસ્ટ ઓફ બધા છાંયડો હોય એ રીતે એને ઢાંકી અને રાખવાનું હોય છે. 7 દિવસ પછી એ તૈયાર થાય. તૈયાર કેવી રીતે થાય કે આપણે જે છાણ નાખ્યું ને એમાં મેં કીધું એમ 300 કરોડ બેક્ટેરિયા છે, બરાબર. પણ એ બેક્ટેરિયાની સંખ્યા વધારવા માટે આપણે એને ખોરાક આપ્યો. કઠોળ, કોઈ બી કઠોળનો લોટ ચાલે. આપણે બેસનનો લોટ લીધો અને ગોળ લીધો. આ બે વસ્તુ એને શું તાકાત આપશે? એની મલ્ટિપ્લિકેશન થશે એની મતલબ સંખ્યામાં, બરાબર. અને 7 દિવસ પછી એનામાં એટલી બધી સંખ્યા વધી જશે ને કે એ વસ્તુ પછી આપણે ખેતીમાં ઉપયોગ કરીશું ને. અને આપણે કેવી રીતે ઉપયોગ કરવાનો કે આપણે 1 એકરમાં 400 લીટર સુધી નાખવાનું, બરાબર. કેવી રીતે નાખવાનું? તો તમે આપણે કુંડા કર્યા હોય ત્યાં તમારે ડાયરેક્ટ નાખવાનું છે, છાંટી દેવાનું છે મૂળ જ્યાં થડ હોય મૂળિયામાં, બરાબર. તમે આ કરશો ને એટલે શું થશે ખબર છે? તમારી જમીન ઊંચી થશે, અળસિયાની સંખ્યા વધશે. અળસિયાની સંખ્યા વધશે. અળસિયું એક દિવસમાં 11 થી 12 વખત અથવા તો ઘણી બધી વખત ઉપર અને નીચે અવર જવર કરે છે, બરાબર. અને જેટલી વખત ઉપર જાય ને એટલી વખત એના અંદરથી માટી પસાર કરે અને એની અંદરથી જે માટી નીકળે ને એને વર્મી કાસ્ટ કહેવાય. અને એ વસ્તુ આપણી જમીનને બહુ ઉપયોગી છે, બરાબર. પોચી રાખે. આ પોચી જમીન થાય એટલે શું થાય? આપણા જે હવામાં જે બી તત્વો આવેલા છે જે આપણી ખેતી માટે ઉપયોગી છે એ બધા તત્વો લભ્ય થાય. તમારી જમીન જયારે કડક હોય ને એટલે ઉપરના જે તત્વો હોય ને એ નીચે જમીનમાં મૂળિયા સુધી ઉતરતા નથી. તમે ખાતર નાખો એ વસ્તુ ડાયરેક્ટ એને ઇમ્પેક્ટ કરીને તત્વો આપી દેશે, પરંતુ તમારી જમીનનો જે ઉપલો પટ છે, બરાબર, જમીનના સ્તરો હોય છે એનો પહેલો સ્તર જ આપણે ખેતી માટે ઉપયોગ કરીએ છીએ. એ સ્તર આપણો કડક થતો જાય. એટલે શું, તમે પછી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોય ને તો તમારી જમીન એટલી કઠણ થશે કે વરસાદનું પાણી આવશે ને એ અંદર શોષાશે નહીં. જયારે તમે જીવામૃત વાપર્યું છે અને તમારી જમીન ફળદ્રુપ થવા લાગશે, ભરભરી થવા લાગશે, અળસિયાની સંખ્યા વધશે, અળસિયાના લીધે જમીનમાં કાણા વધશે, એટલે તમારી જમીનમાં ગમે એટલો વરસાદ પડશે ને એ મેક્સિમમ અંદર જ પાણી ઉતાર દેશે અને તમારી જમીનનો ભેજ પણ જળવાશે. આપણા છોડને 99% છોડને તો ઉગવા માટે પાણીના ભેજની જ જરૂર હોય છે. આપણે કે ભરીને રાખવું એવું જરૂરી નથી. અમુક પાકો સિવાય ડાંગરમાં પાણી ભરીને રાખવું પડે, પણ મોસ્ટ ઓફ બધા પાકોને આપણે ભેજથી પણ ઉગાડી શકીએ છીએ, બરાબર. એટલા માટે આપણે જીવામૃતનો ઉપયોગ કરીશું તો આપણી જમીન પોચી અને ભરભરી થશે, અળસિયાની સંખ્યા વધશે અને જમીનનો ભેજ પણ જળવાશે. અને આમાં જે બેક્ટેરિયા છે જે જમીનને ફળદ્રુપ બનાવે છે
એની સંખ્યા પણ દિવસે ને દિવસે વધશે અને ભવિષ્યમાં તમારે આનો પણ ઉપયોગ ઓછો કરવો પડશે, એટલી તમારી જમીન ફળદ્રુપ થઈ જશે. કારણ કે આપણી જમીનને ખેતી માટે 17 તત્વો જરૂરી છે. આ વસ્તુ તમે ઉપયોગ કરશો એટલે 2 થી 3 વર્ષમાં એ જમીન આપણી 17 તત્વોથી ભરપૂર થઈ જાય. એટલે તમારે બહારથી કોઈ ઇનપુટ આપવો પડે નહીં. તમારે ઇવન આ વસ્તુનો વધારે ઉપયોગ કરવાનો રહેતો નહીં. તમારા જમીનમાં પૂરતા પ્રમાણમાં અળસિયા થઈ જાય અને તમારી જમીન ફળદ્રુપ થઈ જાય પછી તમને જે પાકનું ઉત્પાદન તમે લો છો એ તમારું કન્ટિન્યુ થઈ જાય. પછી તમારે બહારથી કશું ખાતર વધારે આપવું પડતું નથી. એટલે આ વસ્તુનો તમારે રેગ્યુલર ઉપયોગ કરવાનો છે. 15 દિવસે અને જમીનમાં ડાયરેક્ટ છાંટી દેવાનું છે. બરાબર. બનાવવા માટે આપણે આ બનાવ્યું, મિક્સ કર્યા પછી એક જ દિશામાં સવાર 5-5 મિનિટ હલાવવાનું છે અને 7 દિવસ પછી તૈયાર થાય તે પછી આપણે એને છાંટવાનું છે.